સ્ટાર્ટ. જો પહેલું કર્યું પેપરની સાઇઝ 12 પછી આપણે ફાઇલ બનાવવાની રાઉન્ડ 2.5 ઇંચ બાય 2.5 ઇંચ બાય 2.5 ઇંચ સેન્ટર ફાઇલ સિલેક્ટ કરી હતું નાખી સેન્ટરમાં ઇફેક્ટ પાવર ક્લિપ ઇનસાઇડ રાઉન્ડ એડિટ ટી સેન્ટર સાઇઝ નાની કરવાની ઇનસાઇડ રાઉન્ડ બોર્ડર ઓકે પછી કે ફિનિશ. હવે આને કરી નાખવાનું આ બોર્ડર છે ને લાઈન આને કરી નાખવાનું રાઈટ ક્લિક મારી ગાયબ 0 નન કરી નાખવાનું. ઓકે પછી કરવાનું આને ઓટો અરેન્જ. આ વચ્ચે સ્પેસ રાખવા માટે કેટલી સ્પેસ રાખવી છે સમજો 3 mm 3 mm 3 mm સ્પેસ. ઓકે આ થઈ ગયું આપણો કટ માર્ક પ્રિન્ટિંગ કટ માર્ક 10 mm આ બાદ જગ્યા ખૂણામાં જગ્યા રાખીને આપણે ખૂણામાં સ્પેસ રાખવા માટે આ બરાબર. પછી આ માર્ક હોવું જોઈએ સિલેક્ટ. માર્ક પોઈન્ટની સાઇઝ આપણે કરી નાખી 12 mm. આ ક્રિએટ. આ થઈ ગઈ પ્રિન્ટિંગ ફાઇલ આપણે રેડી. ઓકે પછી હવે આનું સેમ આપણે કરી કોપી ડુપ્લિકેટ પેજ કોપી આને કર બધું ડિલીટ બધું કરી નાખ ડિલીટ બરાબર. એક જ રાખ. આ ડીએમએલ હતું 2.5 ઇંચનું અને એડિટ કર આને કર ડિલીટ આ કર ફિનિશ અને આની બોર્ડર ચેક કરી લે બોર્ડર 2.5 ઇંચનું છે. પછી આને કરવાનું ઓટો અરેન્જ 3 mm ગેપ હતો સેમ ગેપ જે અહીંયા રાખ્યો ને સેમ ગેપ અહીંયા સેમ ગેપ 3 mm રાખવાનો. ઓકે હવે આને આ કટમાં આપી દેવાનું સેટ ટ્રેસ લાઈન કરી નાખવાની જે કટિંગ કરશે. પછી આને સિલેક્ટ કરવાનું કંટ્રોલ ગ્રુપ કંટ્રોલ જી પછી આને કરવાનું આમાં જઈને ચેક કરી લેવાનું કંટ્રોલ વી કરીને ચેક કરી લેવાનું સોરી કંટ્રોલ સી ઓકે કંટ્રોલ વી ચેક કરી બરાબર કટ થાય માર્ક બરાબર છે આપણા તો ઓકે મારવાનું બરાબર. કંટ્રોલ ઝેડ કરી નાખવાનું પાછું અને અહીંયા આવીને સિલેક્ટ કરવાનું આ રેવા કટિંગ માર્ક ફાઇલ થઈ ગઈ આપણે. પછી આપણે આમાં જવાનું કટિંગમાં કટ કાઉન્ટર સિલેક્ટ કરવાનું પછી અહીં જોઈ લેવાનું અહીંયા આવે તો ઓકે અહીંયા કંઈ હલાવવાનું નહીં. સેટિંગ ઇઝ આપણે આઈપી મશીન પેનડ્રાઈવ સેવ કરેલો ને પેનડ્રાઈવથી તો પેનડ્રાઈવ સેવ કરવું સેવ થાય પેનડ્રાઈવમાં પણ આપણે ડાયરેક્ટ પ્રિન્ટ કરવાનું પીસીબી આઈપી બરાબર. અહીંયા ઓર્ડર જોઈ લેવાનો ઓર્ડર કઈ રીતે કટ થાય જોઈ લે કેટલી સ્પીડમાં કટ કરીએ આપણે સ્પીડ જોવા માટે ઓનલી પ્લે શર્ટ સાપની જેમ થઈ ગયું. એક્સેપ્ટ કરવાનું પ્રિન્ટ દેવાની પ્રિન્ટ ગઈ મશીનમાં ડન. ઓકે થઈ ગયું. ઓકે હા થઈ ગયું.